અમદાવાદના ધબકતા હૃદય સમાન લાલ દરવાજા અને રિવરફ્રન્ટની રોશની પાછળ ક્યારેક એવા ડુસ્કા છુપાયેલા હોય છે જે પથ્થર દિલના માણસને પણ રડાવી દે. આજે હું તમને એક એવી સત્ય ઘટના કહેવા જઈ રહી છું જે વાંચ્યા પછી કે સાંભળ્યા પછી તમે જ્યારે પણ સાબરમતીના કિનારેથી પસાર થશો ત્યારે તમારી આંખો ભીની થયા વગર નહીં રહે. આ કોઈ કાલ્પનિક કથા નથી, પણ એક માસૂમ દીકરી અને તેના લાચાર પિતાની એવી કહાની છે જે સીધી તમારા કાળજાને ચીરી નાખશે. શું એક પિતા પોતાની વાલસોઈ દીકરી માટે આટલી હદ સુધી જઈ શકે? ચાલો હૃદયને પકડી રાખજો, કારણ કે આ શરૂઆત છે એક એવી કરુણ સફરની. અમદાવાદના એક સાંકડા મકાનમાં રમેશભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. રમેશભાઈ વ્યવસાયે એક સામાન્ય ચોકીદાર હતા. આખો દિવસ તડકામાં ઊભા રહીને જે પગાર મળે એનાથી તેમના ઘરડા મા બાપ, પત્ની સુમન અને 5 વર્ષની દીકરી પરીનું ગુજરાન ચાલતું. પરી નામ જેવી જ ગુણવાન અને રૂપાળી હતી. રમેશભાઈ જ્યારે રાત્રે થાકીને ઘરે આવે ત્યારે પરી દોડીને જઈને એમને વળગી પડતી અને એના એ નાના આમથા સ્પર્શથી રમેશભાઈનો આખા દિવસનો થાક ઉતરી જતો. એક દિવસ રવિવારની સાંજ હતી. અમદાવાદનો રિવરફ્રન્ટ લોકોથી ઉભરાતો હતો. રમેશભાઈ પણ પરીને ત્યાં ફરવા લઈ ગયા હતા. પરી એના નાના હાથોથી પિતાની આંગળી પકડીને કૂદકા મારતી ચાલતી હતી. તેણે જીદ કરી, પપ્પા, મારે પેલું ફુગાવાળું રમકડું જોઈએ છે. રમેશભાઈના ગજવામાં માત્ર તો 100 રૂપિયા હતા, જે કદાચ દૂધ અને શાકભાજી માટે હતા. પણ દીકરીની આંખોમાં ચમક જોઈને પિતાનું હૃદય પીગળી ગયું. તેમણે હસીને ફુગો અપાવ્યો. એ સમયે કોઈને ખબર નહોતી કે આ હાસ્ય બહુ જલ્દી રુદનમાં બદલાવાનું છે. થોડા દિવસો પછી અચાનક પરીને તાવ આવ્યો. સામાન્ય તાવ સમજીને રમેશભાઈએ નજીકના દવાખાનેથી દવા અપાવી, પણ તાવ ઉતરવાનું નામ નહોતો લેતો. પરી ધીરે ધીરે ફીકી પડવા લાગી. જે દીકરી આખા ઘરમાં કિલકિલાટ કરતી હતી તે હવે પથારીમાં નિસ્તેજ પડી રહેતી. ચિંતાતુર રમેશભાઈ તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ઘણા ટેસ્ટ થયા પછી જે રિપોર્ટ આવ્યો તેણે રમેશભાઈના પગ નીચેથી જમીન સરકાવી દીધી. ડૉક્ટરે ગંભીર અવાજે કહ્યું, રમેશભાઈ, પરીને બ્લડ કેન્સર છે અને તે પણ છેલ્લા સ્ટેજ પર. આપણે જલ્દી ઓપરેશન અને મોંઘી ટ્રીટમેન્ટ શરૂ કરવી પડશે. રમેશભાઈના કાને આ શબ્દો અથડાયા અને જાણે દુનિયા થંભી ગઈ. કેન્સર એ શબ્દ જ ગરીબ માણસ માટે મોત સમાન હતો. સાહેબ, કેટલો ખર્ચ થશે? એમણે ધ્રુજતા અવાજે પૂછ્યું. ડૉક્ટરે આંકડો કીધો, જે લાખોમાં હતો. રમેશભાઈ, જેની આખી જિંદગીની કમાણી હજારોમાં હતી, એમના માટે આ આંકડો આભ ફાડવા જેવડો હતો. તેઓ હોસ્પિટલના લોબીમાં બેસી પડ્યા. આજુબાજુ લોકોની અવરજવર હતી, પણ રમેશભાઈને માત્ર પરીનો એ હસતો ચહેરો દેખાતો હતો, જે ફૂગો પકડીને નાચતી હતી. શું પૈસાના અભાવે એક પિતા પોતાની દીકરીને મરતી જોઈ રહેશે? એ રાત્રે રમેશભાઈ અમદાવાદની સડકો પર પાગલની જેમ ભટકતા રહ્યા, હાથ ફેલાવતા રહ્યા, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. સિવિલ હોસ્પિટલના એ સફેદ અને ઠંડા કોરિડોરમાં રમેશભાઈ એકલા બેઠા હતા. તેમના કાનમાં હજુ પણ ડૉક્ટરના એ 2 શબ્દો ગુંજતા હતા, લાખોનો ખર્ચ. રમેશભાઈએ પોતાની જિંદગીમાં ક્યારેય એકસાથે 50,000 રૂપિયા પણ જોયા નહોતા. ત્યાં લાખો રૂપિયા ક્યાંથી લાવવા? પત્ની સુમન પરીનો હાથ પકડીને રડતી હતી. પરીની હાલત પડે પડે બગડતી જતી હતી. તેને હવે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. બીજે દિવસે સવારે રમેશભાઈએ નક્કી કર્યું કે તે ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરશે. તે સૌથી પહેલાં પોતાના એ માલિક પાસે ગયા જ્યાં તે વર્ષોથી ચોકીદારની નોકરી કરતા હતા. શેઠ બહુ મોટા બંગલામાં રહેતા હતા. રમેશભાઈ હાથ જોડી પગે પડીને કરગરીને કહ્યું, શેઠ, મારી પરી મરી જ જશે. પ્લીઝ મને થોડી લોન આપો. હું આખી જિંદગી મફતમાં નોકરી કરીશ. પણ શેઠે સહેજય દયા બતાવ્યા વગર કહ્યું, રમેશ, આટલા બધા પૈસા હું તને ન આપી શકું. તું બીજે ક્યાંક જો. ત્યાંથી નિરાશ થઈને રમેશભાઈ પોતાના સંબંધીઓ પાસે ગયા, જે લોકો વ્યવહારમાં મોટા મોટા દાવા કરતા હતા. તેમણે પણ અત્યારે મંદી ચાલે છે કહીને મોઢું ફેરવી લીધું.
અમદાવાદની એ ભરચક બજારોમાં રમેશભાઈ ભટકતા રહ્યા. તેમણે જોયું કે લોકો મોંઘી ગાડીઓમાં ફરે છે, હોટલોમાં હજારો રૂપિયા ઉડાવે છે, પણ એક નાની બાળકીનો જીવ બચાવવા માટે કોઈની પાસે 5 મિનિટનો સમય કે દયા નહોતી. પૈસાની વ્યવસ્થા ન થતાં રમેશભાઈએ છેવટે પોતાની પત્નીના લગ્નના ઘરેણાં અને ઘરનો થોડો સામાન વેચી દીધો. એ ઘરેણાં વેચીને માંડ થોડા હજાર રૂપિયા ભેગા થયા, જે હોસ્પિટલના માત્ર 2 દિવસના બેડ ચાર્જ અને રિપોર્ટમાં જ પૂરા થઈ ગયા. પરીની આંખો હવે અંદર ઉતરી ગઈ હતી. તેણે ધીરેથી રમેશભાઈનો હાથ પકડ્યો અને બોલી, પપ્પા, મને ઘરે લઈ જાઓ ને, મારે અહીં નથી રહેવું, મને બહુ દુખે છે. દીકરીના આ શબ્દોએ રમેશભાઈના કાળજાના ટુકડા કરી નાખ્યા. જે પિતા પોતાની દીકરીને એક રમકડું અપાવવા માટે ગર્વ અનુભવતો હતો, આજે એ જ પિતા એને મોત સામે લડતી જોવા મજબૂર હતો. રાત્રે જ્યારે હોસ્પિટલમાં બધા સૂઈ ગયા હતા, ત્યારે રમેશભાઈ હોસ્પિટલની બહાર બાકડા પર બેસીને આકાશ સામે જોઈને રડતા હતા. તેમણે મનોમન નક્કી કર્યું કે જો સીધી રીતે પૈસા નહીં મળે તો તે કંઈક એવું કરશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. હોસ્પિટલના ખર્ચનું બિલ રોજ વધતું જતું હતું. હોસ્પિટલના વહીવટદારોએ રમેશભાઈને સાફ કહી દીધું હતું કે જો સાંજ સુધીમાં બાળકીના પૈસા જમા નહીં થાય તો સારવાર અટકાવી દેવી પડશે અને તમારે તમારી દીકરીને લઈ જવી પડશે. આ સાંભળી રમેશભાઈની આંખો સામે અંધકાર છવાઈ ગયો. પથારીમાં પડેલી પરી તરફ જોયું, જે ઓક્સિજનના માસ્ક નીચે માંડ શ્વાસ લઈ રહી હતી. એના માસૂમ ચહેરા પર હવે જીવનની આશા ઓછી અને વેદના વધારે દેખાતી હતી. રમેશભાઈ હોસ્પિટલની બહાર નીકળ્યા. અમદાવાદના સીજી રોડ પર ઝાકમઝાળ રોશની હતી. મોટી મોટી દુકાનો અને ચમકતી કારો વચ્ચે રમેશભાઈની પોતાની જાત બહુ નાની લાગી. તેમને થયું કે આટલા બધા પૈસા આ લોકો પાસે છે, પણ મારી દીકરી માટે કોઈની પાસે એક રૂપિયો નથી. એમના મનમાં એક જૂનૂન સવાર થયું. તેમણે વિચાર્યું, જો ઈમાનદારીથી મારી દીકરી નથી બચતી તો મારે ગમે તે કરવું પડશે. ભૂખ અને દુઃખથી બેબાકડા બનેલા રમેશભાઈ એક સોનીની દુકાન સામે જઈને ઊભા રહ્યા. તેમના મનમાં વિચારોનું વાવાઝોડું હતું. તેમણે ક્યારેય કોઈનું ખોટું નહોતું કર્યું, પણ આજે પોતાની નજર સામે દીકરીને મળતી જોવાની તાકાત તેમનામાં નહોતી. જેવો દુકાનનો દરવાજો ખુલ્યો અને શેઠ બહાર નીકળ્યા, રમેશભાઈ એમની પાછળ ગયા. અંધારા ખૂણામાં જઈને તેમણે શેઠને રોક્યા. તેમનો અવાજ ધ્રુજતો હતો, પણ આંખોમાં મરડિયો સંઘર્ષ હતો. શેઠ, તમારી પાસે જે છે એ બધું મને આપી દો. મારે મારી દીકરીને બચાવવી છે. શેઠ ગભરાઈ ગયા અને બૂમાબૂમ કરવા લાગ્યા. લોકો ભેગા થઈ ગયા. રમેશભાઈ ભાગી શક્યા હોત, પણ તેમના પગ જકડાઈ ગયા હતા. લોકોએ તેમને પકડી લીધા અને માર મારવા લાગ્યા. કોઈએ પૂછ્યું નહીં કે આ માણસ આવું કેમ કરી રહ્યો છે. બધા બસ હાથ સાફ કરવા લાગ્યા. પોલીસ આવી અને રમેશભાઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ રડતા રડતા બસ એક જ વાત કહેતા હતા, સાહેબ, મને મારી નાખો, પણ મારી દીકરીને બચાવી લો. એ હોસ્પિટલમાં મરી રહી છે. પોલીસ ઓફિસર પણ આ કરુણતા જોઈને સ્તબ્ધ થઈ ગયા. તપાસ કરતાં ખબર પડી કે રમેશભાઈ કોઈ રીઢા ગુનેગાર નથી, પણ એક હારેલા પિતા છે. પણ કાયદો તો કાયદો છે. રમેશભાઈ જેલમાં હતા અને પરી હોસ્પિટલમાં જિંદગીની છેલ્લી ઘડીઓ ગણી રહી હતી. આ તરફ સુમનને ખબર પડી કે રમેશભાઈ જેલમાં છે, ત્યારે એનું તો જાણે આખું વિશ્વ જ વિખરાઈ ગયું. નસીબનો કેવો ક્રૂર ખેલ કે જે પિતા દીકરીને બચાવવા નીકળ્યો હતો એ જ હવે સળિયા પાછળ હતો. પોલીસ સ્ટેશનમાં રમેશભાઈની હાલત જોઈને દયાળુ પોલીસ ઓફિસરનું હૃદય પીગળી ગયું. તેમણે પોતાના જોખમે રમેશભાઈને 2 કલાક માટે હોસ્પિટલ જવાની મંજૂરી આપી. હાથમાં હથકડી નહોતી, પણ રમેશભાઈના પગમાં મજબૂરીની બેડીઓ હતી. તે દોડતા હોસ્પિટલ પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના ધબકારા રોકાઈ ગયા. સુમન બહાર જમીન પર બેસીને માથું કૂટતી હતી. ડૉક્ટરો બહાર નીકળી રહ્યા હતા અને તેમના ચહેરા પર છવાયેલી શાંતિ બહુ જ કહી જતી હતી. રમેશભાઈ ધ્રુજતા પગે રૂમની અંદર ગયા.
પરી સફેદ ચાદર નીચે શાંત સૂતી હતી. તેના ચહેરા પર હવે કોઈ વેદના નહોતી. કદાચ તે પીડાથી મુક્ત થઈ ગઈ હતી. રમેશભાઈએ તેની પાસે જઈને એનો નાનો ઠંડો પડી ગયેલો હાથ પકડ્યો. બેટા, જો તારા પપ્પા આવ્યા, તારા માટે ફુગા લાવ્યા છે. તારે પેલું રમકડું જોઈતું હતું ને? પણ પરી કશું જ બોલી નહીં. જે દીકરી પિતાના અવાજ માત્રથી દોડતી આવતી હતી, તે આજે કાયમ માટે પોઢી ગઈ હતી. સમગ્ર હોસ્પિટલમાં રમેશભાઈના આક્રંદથી સન્નાટો વ્યાપી ગયો. જે સમાજે તેમને મદદ નહોતી કરી, જે હોસ્પિટલે પૈસા વગર સારવાર અટકાવી હતી, તે બધા જ આજે મૂક પ્રેષક બનીને ઊભા હતા. રમેશભાઈએ પરીના કાનમાં ધીમેથી કહ્યું, માફ કરજે દીકરી, તારો બાપ તને બચાવવા માટે લડ્યો તો ખરો, પણ આ દુનિયાના પથ્થરો સામે હારી ગયો. એ સમયે હોસ્પિટલમાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખમાં આંસુ હતા. રમેશભાઈએ પરીના દેહને અગ્નિદાહ આપ્યો. રાખની એ ઢગલીમાં એમણે પોતાની આખી દુનિયા બળતી જોઈ. તેમને જેલ તો થઈ, પણ એ સજા તેમને મંજૂર હતી, કારણ કે તેમની જિંદગીની સૌથી મોટી સજા તો તેમણે પરીને ખોઈને ભોગવી લીધી હતી. અમદાવાદની સાબરમતી નદીના પાણીમાં જ્યારે તેમણે દીકરીની અસ્થિઓ પધરાવી, ત્યારે જાણે નદીનું પાણી પણ એ પિતાનું દુઃખમાં ખારું થઈ ગયું હોય તેવું લાગતું હતું. આજે પણ રિવરફ્રન્ટ પર જ્યારે કોઈ બાળક ફુગા માટે જીદ કરે છે, ત્યારે તેના પથ્થરોને રમેશભાઈના એ ડુસ્કાની યાદ જરૂર આવતી હશે. આ વાર્તા આપણને શીખવે છે કે આપણી આસપાસ રહેલા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સંવેદનશીલ બનો. ક્યારેક તમારો થોડો અમથો સાથ કોઈના જીવ બચાવી શકે છે અને કોઈ પિતાને ગુનેગાર બનતા અટકાવી શકે છે. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ માણસાઈ કાયમ અમર રહે છે. મિત્રો, જો આ વાર્તા વાંચીને તમારી આંખો પણ ભીની થઈ હોય, તો આને માત્ર એક વાર્તા સમજીને ભૂલી ન જતા. તમારી આસપાસ કોઈ રમેશભાઈ કે કોઈ પરી મુસીબતમાં હોય તો તમારી શક્તિ મુજબ તેને મદદ જરૂર કરજો. આ વાર્તાને શેર કરો, જેથી સમાજમાં સંવેદના જાગે. આવી જ બીજી હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. તમારો પ્રતિભાવ કોમેન્ટમાં ચોક્કસ આપજો. આભાર.